તો આ રીતે આપણે બધાય બનાવી લીધા. એકદમ સરસ તળાઈ ગઈ છે, ક્રિસ્પી થઈ ગઈ છે આ રીતે. હેલો મિત્ર, જય માતાજી. દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ફિંગર ચિપ બનાવશું. તો આપણે આ પૌવા લીધા છે 1 વાટકો, અને 2 બટેટા મોટા આ રીતે આપણે બાફી લીધા છે. એકદમ સરસ બફાઈ ગયા છે. આપણે કોથમીર લીધી છે અને આ રીતે ઝીણી ઝીણી સુધારી લીધી. લાલ મરચાં આપણે 2 થી 3 આ રીતે ખાંડી લીધા છે, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે, અને તળવા માટે આપણે તેલ લીધું છે. તો પહેલાં આપણે મિક્સરમાં પૌવા કાઢી લેવું. પાવડર બનાવવાનો છે એનો. તો આપણે આ 1 વાટકો લીધા છે. તો પૌવાનો પાવડર આપણે બનાવી આપણે આ રીતનો પાવડર બનાવી લેવાનો, ઝીણો એકદમ સરસ. તો આને આપણે સાઈડમાં જવા દેવું. તો આ બટેટાને આપણે ખમણી લેવાના છે. આપણે બાફી લીધા છે અગાઉ. તો બધા બટેટા આ રીતે આપણે ખમણી લેવું. તો આપણે બટેટા ખમણી લીધા છે. તો એમાં આપણે આ ખાંડેલા મરચાં નાખી દેવું, અને મીઠું નાખશું. તો મીઠું આપણે પૌવા પૂરતું જ નાખવાનું છે. આ બાફવામાં આપણે નાખી દીધું છે, તો એટલું મીઠું નાખી દેવું, અને ધાણા નાખી દેવું. હવે આપણે આ પાવડર છે એ નાખી દેવું પૌવાનો. તો હવે આ બધું મિક્સ કરી લેવું. તો આ રીતનું આપણે સરસ બાંધી લેવાનું. તો આપણે આમાં 1 ચમચી જેટલું તેલ નાખીશું. આમાં ચોખ્ખા આપણે પૌવાનો લોટ હોય ને એ આમાં બટેટામાં મોઇશ્ચર હોય એ બધું પી જાય. આને આપણે હવે 5 મિનિટ ઢાંકીને રહેવા દેવું. તો આપણે આની 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લેવું. એકદમ સરસ થઈ ગયો છે. તો હવે આપણે આ તેલ ગરમ મેળ દેવું. તો ગેસ ચાલુ કરશું. આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે વણી લેવું. આપણે આ 2 લુવા બનાવશું, એમાંથી 1 લુવાનું આપણે પહેલાં બનાવી લેવું. હવે આપણે આને વણી લેવાનું છે. કોર તો આની ફાટશે, પણ કાંઈ વાંધો નહીં, આપણે કોર કાઢી નાખવાની છે. તો આ રીતે આપણે જાડું જ રાખવાનું છે. તો આપણે આની ફરતી કોર કાઢી લઈ આ રીતે. તો આ કોરને કાઢીને આપણે ફરીને વણવી હોય તો વણી લેવાય પાછી. હવે આપણે આના 2 ભાગ કરશું આ રીતે.
પછી આના આપણે આડા આ રીતે ચીપ જેવા બનાવવાના છે. તો આ રીતના આપણે બનાવી લેવાના. આ રીતના તો બધાય આપણે આ રીતે બનાવી લેવું. તો આ રીતે આપણે બધાય બનાવી લીધા છે, કાપા પાડી લીધા એકદમ મસ્ત આ રીતે. તો આપણે થોડુંક નાખીને જોઈ તેલ આવી ગયું છે. તો આપણું તેલ આવી ગયું છે. તો આપણે એમાં હામશે એટલે આ રીતે એમાં નાખશું. આ ચિપ્સની ઘોડે નાના છોકરાઓને બહુ ભાવે. હું કે આપણે આવું બનાવીને રાખી દઈએ તો એને નિચાળે લઈ જવા હોય તો લઈ જાય એમ. તાત્કાલિક બટેટા બાફીને રાખી દઈએ તો આપણે બનાવવા હોય તો એકદમ બની જાય એમ, જવટાને લઈ જાય. તો આપણે આમાં આવશે એ પ્રમાણે આપણે આમાં તળાવી લઈએ. તો આપણે એકદમ સરસ તળાઈ ગઈ છે, ક્રિસ્પી થઈ ગઈ છે આ રીતે. તો આપણે આ બધી કાઢી લેવું અને બધી આપણે આ રીતે તળી લેશું. તો આપણે આ બધાય તળાઈ ગયા છે અને ગેસ બંધ કરી દેવું અને આપણે આમાં લઈ લેવું. તો આપણે સરસ બધાય તળી લીધા છે. હવે આપણે આમાં સર્વ કરી લેવું. એકદમ મસ્ત બની ગયા છે, ક્રિસ્પી. જરૂર ટ્રાય કરજો એકવાર. અને આપણે આ ટમેટા કેચઅપ રાખશું. તો આપણે એક જોઈ મસ્ત બની ગયા છે. જો ક્રિસ્પી ને સરસ બની ગયા છે. તો તૈયાર છે આપણી ફિંગર ચિપ્સ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી ફિંગર ચિપ્સ.